ક્યાં ગયો? તો ક્યાંય નથી ગયો, આ હંતાણો હોય. અને પેલા ચારે જઈ અને ઓલાની હત્યા કરી. અને આ સત્યવાદી નથી, આ જોતો મારી નાખ્યો બચાડા. કન્યા લગ્નના માંડવામાં હોય અને હગા ભાઈનો કંઈક અડધો કલાક પહેલા એક્સિડન્ટ થઈ ગયો હોય અને હોસ્પિટલાઇઝ કર્યો હોય. એક બાજુ અહીંયા વરરાજ આવી ગયા છે, હમણાં કન્યા આવશે. વિધિ આગળ વધે છે. કન્યાના માતા પિતા કન્યાદાન દેવા માટે વિધિમાં બેઠા છે. બાપનું મન ન્યા છે. અહીં વિધિ ચાલી રહી છે. વારંવાર પૂછા કરે છે કે શું થયું, બરાબર છે ને બધું? અને ઓલા કોઈક ટેલિફોનથી સંપર્કમાં હોય એમ કે ના કાકા બરાબર છે, તમે તારે આમ ધ્યાન રાખો વિધિમાં, તમે ચિંતા નહીં કરો, અમે છીએ. ત્યાં છોકરો અડધો કલાકના ઇમરજન્સી ઓપરેશન પછી કોલેપ્સ થઈ ગયો હોય. અને ત્યાં જે 2-4 જણા હોય એને ડોક્ટરે કહ્યું હોય કે ભાઈ સોરી, વી કુડન્ટ સેવ હિમ. અને અહીંયા વાળા ત્યાં લગાતાર ફોનથી સંપર્કમાં હોય કે શું થયું, બધું બરાબર છે ને? અને ઓલા જૂઠું બોલે કે ના ડૉક્ટરો ટ્રાય કરે છે અને બધું સારું થશે, તમે ત્યાં વિધિ ચાલુ રાખો. હવે એમાં કોઈક સત્યવાદી હરિશ્ચંદ્ર નીકળે કે એ બધા ખોટું બોલે છે, હું હાલી નીકળ્યા, ઓલો ક્યારનો વયો ગયો. 15 મિનિટ પહેલા ડોક્ટરે કહી દીધું, હું ન્યા હતો. ઘણીવાર સત્યની રક્ષા કરવાને નામે આપણે આપણા સત્યવાદીપણાના અહંકારની રક્ષામાં લાગી જતા હોઈએ છીએ. આ બેમાં ભેદ છે. ભલે ભાઈ જ્યાં નુકસાન થવું હોય તો થાય, પણ હું કોઈ દી ખોટું ન બોલું, એ સારી વાત છે. પણ આપણે સત્યનું રક્ષણ કરીએ છીએ કે સત્યવાદીપણાના આપણા અભિમાનનું? આ પ્રશ્ન છે. એક માણસ રાત્રિના સમયે જતો હતો. સામેથી કોઈ ગભરાયેલો માણસ દોડતો દોડતો આવ્યો. આ માણસે જોયો અને ઓલો છુપાઈ ગયો. આ કઈ સમજે હજી કે શું થાય છે? 2 ડગલા આગળ વધ્યો તો 4 ગુંડા હાથમાં ખુલ્લા હથિયાર ને છુરા ને તલવારોને લઈ અને ધસી આવ્યા. અને આને પૂછ્યું કે તમે અહીંથી કોઈને ભાગતો જોયો? એવડાઈ આને હત્યા કરવા, આની હત્યા કરવા માટે, આનું ખૂન કરવા માટે નીકળેલા. ત્યાંથી કોઈને ભાગતો જોયો? એટલે આને સમજાઈ ગયું બધું કે આવડા મારવા નીકળ્યા છે આને. હવે એ સત્યવાદી એ કે હા જોયો ને. ક્યાં ગયો? તો ક્યાંય નથી ગયો, આ હંતાણો હોય. અને પેલા ચારે જઈ અને ઓલાની હત્યા કરી. અને આ સત્યવાદી નથી, આ જોતો મારી નાખ્યો બચાડાને. પણ હું શું કરું? હું કોઈ દી ખોટું તો બોલું નહીં. તો એણે સત્યની રક્ષા કરી કે સત્યવાદીપણાના પોતાના અભિમાનની રક્ષા કરી? એ સમયે તો એમ કહી દીધું કે હા જોયો ને, આમ ભાગીને આ બાજુ ગયો, ઘણો આઘો નીકળી ગયો, તમે માર જતો હતો, ગભરાયેલો હતો, આમ ગયો. એમ કરીને ઓલાને ઈ દિશામાં મોકલીને આના પ્રાણ બચાવી લીધા હોત તો ઈ સત્યની રક્ષા કહેવાત. આ એણે સત્યની રક્ષાને નામે પોતાના સત્યવાદીપણાના અભિમાનની રક્ષા કરી
કે મરી ગયો એનું દુઃખ છે, પણ હું કોઈ દી ખોટું બોલું નહીં. એટલા માટે નીતિશાસ્ત્રો, ભાગવતના આધારે કહું તો શુક્ર નીતિ, શુક્રાચાર્ય બોલ્યા છે ભાગવતમાં, શુક્ર નીતિ એમ કહે છે કે અમુક વખતે બોલાયેલું અસત્ય એ નિંદનીય નથી. સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ. શુક્ર નીતિ છે. આટલી જગ્યાએ બોલવામાં આવેલું જૂઠ એ નિંદનીય નથી. પોતાની પત્ની સાથે વિનોદ કરતા જે જૂઠ બોલાય એ નિંદનીય નથી. કે તું તો દુનિયાની સર્વશ્રેષ્ઠ સ્ત્રી છો, મહિલા છો, વિનોદમાં આવું કે તો એ નિંદનીય પણ નથી ને, ઘર હચવાઈ જાય. તમે કોને સત્ય કહેશો? તથ્યાત્મક વાત જેણે કરી, જે સત્ય વાત છે એ કરી, પણ એ કેટલું ભદ્દું, શીલ રહિત. ક્યારેક વિવાહાદી મંગલ કાર્યને બગડતું અટકાવવા માટે જે જૂઠ બોલવામાં આવે એ નિંદનીય નથી. વૃત્યર્થે, ક્યારેક વૃત્તિ માટે થઈ અને માણસ જૂઠું બોલે. હવે આ થોડુંક સેન્સિટિવ છે, તો હવ સમજે, તો પછી આપણે આપણી વૃત્તિ હોય, જે આપણે આપણો ધંધો વ્યવસાય જે કાંઈ હોય એમાં ખોટું કરાય. કોઈની વૃત્તિને બગડતા અટકાવવા માટે ક્યારેક જૂઠને એનો આશ્રય કરવામાં આવે તો એ નિંદનીય નથી. કોઈના પ્રાણ સંકટમાં હોય ને એને બચાવવા માટે થઈ, અથવા તો પ્રાણ સંકટ સમયે જે જૂઠનો આશ્રય કરવામાં આવે એ નિંદનીય નથી. કારણ કે પ્રાણની રક્ષા એ પહેલો ધર્મ છે. ગો બ્રાહ્મણાર્થે, ગાય બ્રાહ્મણ માટે થઈને જે જૂઠ બોલવામાં આવે, જે જૂઠનો આશ્રય કરવામાં આવે, નિંદનીય નથી. ગાય બ્રાહ્મણને બચાવવા માટે. અને હિંસાયામ, હિંસાને રોકવા માટે થઈને જે જૂઠનો આશ્રય લેવામાં આવે, શુક્ર નીતિ કહે છે એ નિંદનીય નથી. નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ. કૃષ્ણએ જ પરમ સત્ય છે, એની રક્ષા કરી છે વસુદેવજીએ. હવે આમ તો દીકરાને ત્યાં મૂકી આવ્યા અને માયા યશોદાની પુત્રી રૂપે પ્રગટ થયા હતા, એને પાછા લઈ આવ્યા અને 8મા સંતાન રૂપે એને સામે ધરી દીધી, તો છેત્રીઓ જ કહેવાય ને. અને માયાને તો કોણ મારી શકવાનું હતું? એને એમાં કંસ જેવા તો ન જ મારી શકે ને. હાથમાંથી છટકી ગઈ ને પછી અષ્ટભુજાના રૂપમાં એને જે કહેવાનું હતું તે કહ્યું. પણ એ રીતે વસુદેવજીએ સત્યની રક્ષા કરી. કંસને આપેલા શાબ્દિક વચન કરતા આ પરમ સત્યની રક્ષા એ મોટો ધર્મ છે.
અને વસુદેવજીએ એ ધર્મનું નિર્વહન કર્યું છે. પરમ સત્ય સ્વરૂપ છે પરમાત્મા. મહાભારત કાળનો એ વિચાર કરો તો દ્રોણ ગુરુ કાળનો કાળ હોય એમ ત્રાટક્યા હતા. ખેદાન મેદાન કરી રહ્યા હતા પાંડવોની સેનાને. કોઈક રીતે આને બ્રેક લાગે એ જરૂરી હતું. અને કૃષ્ણ પરમાત્મા તો એ તો યુક્તિનો બાદશાહ. ભીમસેનને કહ્યું કે આ ઓલી છાવણીમાં અશ્વત્થામા નામનો હાથી છે ને મારી નાખો. અરે કે હું કામ કારણ વગરનો કામ લાગશે, હમણાં યુદ્ધ ચાલે છે, તો હું કહું એમ કરો ને. એટલે અશ્વત્થામાને માર્યો ને પછી કે હવે ડિક્લેર કરો. એટલે ભીમસેને આવીને ડિક્લેર કર્યું અશ્વત્થામા હતઃ. ત્યાં તો દ્રોણને પ્રત્યંચા ચડાવેલી પણ બ્રેક લાગી ગઈ. અશ્વત્થામા મરાયો, મારો દીકરો મરાયો. એની નબળાઈ ઉપર જ ઘા કરવાનો હોય યુદ્ધમાં તો. અને પુત્ર પ્રત્યેનો થોડો મોહ એની નબળી કડી હતી. બોલવા વાળું કોણ છે? ભીમસેન બોલ્યા કે હું એમ માનું નહીં, આ યુધિષ્ઠિર બોલે તો માનું. એટલે પછી યુધિષ્ઠિર ઉપર આવ્યું, તમે બોલો, તમે કહી દો અશ્વત્થામા મરાયો. એટલે યુધિષ્ઠિરને જ ખબર હતી. તો યુધિષ્ઠિર કે ગુરુજી સમજે છે એનો દીકરો અને અશ્વત્થામા મરાયો એમ હું કેમ કહું? અને યુધિષ્ઠિર સત્યવાદી છે, સત્યવાદી તરીકેની એની પ્રતિષ્ઠા છે. હું કેમ કહું અશ્વત્થામા મરાયો? ગુરુજી એનો દીકરો સમજે. એટલે ભગવાને કહ્યું તમારે ક્યાં ચોખવટ કરવાની જરૂર છે, તમારે ખાલી હા પાડવાની વાત છે. અને અશ્વત્થામા મરાયો છે હકીકતે છે, અને તમારે કઈ ચોખવટ કરવાની જરૂર નથી. હવે એક બાજુ વિજય છે, એક બાજુ પોતાનો સ્વાર્થ છે, અને બીજી બાજુ જો સામે ખબર પડે તો ઓલો બાપો બમણો ત્રાટકે એમ છે કે આવી રમતું કરો છો મારી હારે, હવે તો મૂકું નહીં. એટલે પછી યુધિષ્ઠિર કહે છે, આ કથા છે ને મહાભારત સાથે જોડાયેલી, કે હા અશ્વત્થામા હતઃ. પછી મનમાં બોલ્યા નરોવા કુંજરોવા. હવે આ તો જાતને છેતરવાની વાત ન થઈ. પછી નરોવા કુંજરોવા. તમને ખબર જ છે કે કુંજર મર્યો છે, નર નહીં, હાથી મરાણો છે. પછી અશ્વત્થામા મરાયો, નરોવા કુંજરોવા. એ તો જાતને છેતરવાની વાત થઈ. સત્યવાદીપણાને બચાવવાનો એક મરણીયો પ્રયાસ. અને આ કથાઓ બહુ વિચિત્ર અને અદ્ભુત છે કે સત્યવાદી યુધિષ્ઠિરનો રથ એક વેત ઊંચો ચાલતો હતો ધરતીથી, પણ આટલું જ્યાં બોલ્યા ને લોકો એમ કે અર્ધ સત્ય બોલ્યા. એક વાત તમે સમજી લ્યો, સત્ય કોઈ દી અડધું હોતું જ નથી. સત્ય હોય છે તો પૂર્ણ જ હોય છે, નથી નહીં તો એ સત્ય હોતું નથી, એ જૂઠ જ હોય છે. झूठ को झूठ होने के लिए 100% झूठ होना जरूरी नहीं है, लेकिन सत्य को तो सत्य होने के लिए 100% सत्य होना अनिवार्य है. सत्य कोई दी 99.99% न हो सके. सत्य पूर्ण ही होता है, आधा कैसे हो सकता है? वो तो अखंड है. सत्य के टुकड़े नहीं हो सकते, वो आधा नहीं हो सकता. तो कहे છે કે એક વેત ઊંચો ચાલતો તો રથ એ ધરતી ઉપર આવી ગયો. હવે આમ તો આવું બધું જુએ તો તરત દ્રોણને ખબર નહીં પડે કે આ હેઠે આવી ગયો રથ, એનો મતલબ આ માણસ ખોટું બોલ્યો. પણ આ એક ઉક્તિઓ છે આવી બધી કે એક વેત અધ્ધર ચાલતો હતો એનો રથ. એટલે કે સત્યવાદીપણાના અભિમાનમાં માણસ અધ્ધર હાલતો હોય. એ અભિમાન હેઠું ઉતરી ગયું. કોન્શિયસ તો પછી માણસને બાઇટ કરે જ.
આ તો જાતને છેતરવાની વાત થઈ. અશ્વત્થામા હતઃ નરો વા કુંજરો વા. અને સામે એક સત્ય છે કૃષ્ણનું. ભાગવતમાં તો કથા નથી, પણ ભાગવતની સાથે જ જોડાયેલી કથા, અથવા તો મહાભારત સાથે, કારણ કે ભાગવતમાં આ પ્રસંગ છે અને મહાભારતનો પ્રસંગ છે, કથા છે. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાન દ્વારકાનાથે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. આ કથા ભાગવતમાં આપણે સાંભળી. અને પછી એ બાળક પરીક્ષિતનો જન્મ થયો. આ કથા ભાગવતમાં છે. પણ એક કથા એવી છે કે એ બાળક જ્યારે જન્મ્યો ત્યારે મૃત જન્મ્યો. છોકરું આવીને તરત વળી જાય ને, કારણ કે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજનો પ્રતાપ અને આખર બ્રહ્માસ્ત્ર, બાળક મરેલો જન્મ્યો. બાળક થયું આ વાત પાંડવોને અતિશય આનંદ આપનારી હતી, કારણ કે હવે અમારા વંશને આગળ વધારનાર આ જ બાળક છે. પણ બાળક મૃત જન્મ્યો એ જોઈને પાંડવોને બહુ દુઃખ થયું. સુભદ્રા રડી પડ્યા. ઉત્તરા ઉદાસ થઈ ગઈ. બેનના આંસુ કૃષ્ણથી જોવાના નહીં કે ભાઈ મારો તો વંશ આગળ વધતા વધતા અટકી ગયો. અભિમન્યુ તો રહ્યો નહીં હવે, પણ એનું બીજ એની આ વિધવા પત્નીના ઉદરમાં પાંગરી રહ્યું હતું. એનો સંતોષ હતો કે વંશ તો રહેશે, પણ આ છોકરો મૃત જન્મ્યો. અને ત્યારે કૃષ્ણ હાથમાં પાણી લે છે અને કહે છે કે કુરુક્ષેત્રના યુદ્ધમાં જો મેં પાંડવોનો પક્ષ ન લીધો હોય, જો મેં કૌરવોનો પક્ષ ન લીધો હોય, જો મેં કૌરવોનો પક્ષ ન લીધો હોય ને મેં પાંડવોનો પક્ષ ન લીધો હોય, મેં માત્ર ને માત્ર સત્યનો પક્ષ લીધો હોય ને સત્યની જ રક્ષા કરી હોય, તો એ સત્યના પ્રતાપે આ મૃત બાળક જીવતો થજો. એમ કરીને જામ અંજલિ છાંટી અને બાળક જીવતો થયો. એક આ સત્ય છે જે મૃત બાળકને જીવતો કરે છે. અને એક ઓલું સત્ય છે જે રથને એક વેત અધ્ધર રાખે છે. પણ નરોવા કુંજરોવા થયું ત્યાં રથ આવી ગયો હેઠો. કૃષ્ણ એટલે પરમ સત્ય, અને કૃષ્ણના મુખેથી ક્યારેક કોઈ જૂઠ નીકળે તો પણ એ એટલું નિર્દોષ હોય છે. એ પરમ સત્યના મુખેથી નીકળેલું જૂઠ છે. એ વાઘા ખાલી જૂઠ ના છે પણ કલ્યાણકારી. લીલામાં તો કેટલી વાતો આવે જ ને પછી, મૈયા મોરી મેં નહીં માખન ખાયો. ખાધું છે, મોઢે ચોંટ્યું છે, અને તોય પાછો કહે છે કે મેં નહીં માખન ખાયો. તો કે આ મોઢે કેવી રીતે ચોંટ્યું છે? માં યશોદા પૂછે. અને કેટલી દલીલો. કેવું સરસ ભજન છે. મારી પાસે માખણ ચોરવાનો ખાવાનો ટાઈમ જ ક્યાં છે? सुबह उठते ही तू मुझे भेज देती है गाय चराने, शाम को तो घर लौटता हूं, टाइम कहां है मेरे पास? अब પછી નારાજ થઈને ये ले अपनी लकुटी कमलिया, तूने मोहे जान्यो परायो जायो. એટલા માટે આવા આક્ષેપ કરે.